આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના જેતલપુર રોડ ખાતે કલા મંદિર જ્વેલર્સના નવા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો છે। રૂટેડ ઇન હેરિટેજ ક્રાફ્ટેડ ફોર જનરેશન્સની થીમ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ સર ખુદ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમમાં ન્યૂ વંડર વુમેનના મિતાલી શાહ, જિજ્ઞાબેન, અલ્પેશભાઈ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસ સહિતના મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા। સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓએ કાર્યક્રમમાં હાજરી પણ આપી છે અને શોરૂમના પ્રસંગને ભવ્ય પણ બનાવ્યો છે। કલા મંદિર જ્વેલર્સ છેલ્લા 40 વર્ષથી જ્વેલરી ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ધરાવતું હોય ત્યારે ગ્રાહકોને ઉચ્ચ કક્ષાની કારીગરી, આકર્ષક અને વિશિષ્ટ જ્વેલરી ડિઝાઇન સાથે વૈભવી શોપિંગનો અનુભવ મળી રહે તે હેતુથી વડોદરામાં નવા શોરૂમનું શરૂઆત કરવામાં આવી છે। નવા શોરૂમમાં વિવિધ પ્રકારની આકર્ષક જ્વેલરી ડિઝાઇન્સના અને વિશેષ કલેક્શન રજૂ કરવામાં આવ્યા છે। પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને મહિલાઓએ શોરૂમની મુલાકાત લઈ જ્વેલરી કલેક્શનની પ્રશંસા કરી છે। મારે હજી કહેવું છે કે મારા પોતાના આટલા બધા મેડલ છે પણ અમુક લોકો એવા છે ને આપણે બેફિકરીથી કહી શકું કે જેટલા સારા બ્રાન્ડેડ જ્વેલર્સ છે પ્રેસ કર્યા છે કલા મંદિર માટે અને જે જર્ની માટે એના માટે થેન્ક યુ સો મચ સર। કલા મંદિર આમ વડોદરા માટે નવું નામ છે પણ મારા માટે નથી, કારણ કે મારું બાળપણ ભરૂચમાં ગયેલું છે અને હું કલા મંદિરનો કસ્ટમર છું। અંદર આપણે જોઈએ ને તો આ એક કલાનું મંદિર દેખાય છે। એક એક ડિઝાઇનથી માંડીને શોરૂમથી માંડીને બધું જ તમે જુઓ એક કલાનું મંદિર છે। મારી પાસે જે માહિતી છે સાચી છે ખોટી છે બરાબર ખબર નથી, પરંતુ કલા મંદિરનો જન્મ હાંસોટ ગામથી થયો હતો, બરાબર ભરૂચ પાસે કોસંબાથી થયો હતો અને આજે આટલી બધી પ્રગતિ કરી છે હકીકતમાં બહુ ધન્ય છે। પ્રગતિ કરી જોડે જોડે કસ્ટમરોને સેટિસ્ફેક્શન આપ્યું એ બહુ મોટી વાત છે। આજે આપણી આગળ જ બે બહેનો કહી ગયા કે અમે અહીંથી ભરૂચ લેવા જઈએ છીએ। આ તો બે જણે કીધું, હવે તો કેટલા જતા હશે અને હવે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, તમારા આંગણે જ છે કલાનું મંદિર। બસ એ મંદિરની અંદર પૂજા કરજો, મજા કરજો। કે પોતાના ભાઈઓ માટે શું આશીર્વાદ આપવા અને કેટલી પ્રાર્થના કરી અને એમના જીવન ધોરણમાં આપણા આશીર્વાદ રૂપી એ રીતના સારું થાય એવી હંમેશા આપણી બહેનોની શુભકામના હોય છે। આ પ્રસંગને ધ્યાનમાં રાખીને કલા મંદિરે તો અત્યાર સુધી આપણે જોયું છે કે સોનું ખરીદવું હોય તો જ સોનીની દુકાને ગયા હોય અને આમાંથી ઘણીવાર પણ એવું બને જેમ કે હું જ અત્યારે એ કશું ન લેવાનું હોય તરફથી ઇન્વાઇટ કરવાના આવ્યા છે અને મેઇન અમારે મયુર સર અને મારા માટે ખુશી એ બે જણા બહુ જ છે કે એ લોકો અમને સપોર્ટ કર્યો અને આજે આપણી બહેનોને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા અને એટલું સરસ રીતે આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે, રાઈટ। અને થેન્ક યુ સો મચ કે આજે વર્ષા મેમ જે આપણા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એઝ એ વુમન એમ્પાવરમેન્ટ ઓલવેઝ
વડોદરાને ચલાવે છે, બરાબર છે. આપણા મેયરશ્રી બી વડોદરાને એઝ એ લેડીઝ છે, એઝ એ વુમન છે. તો ભગવાને આપણને ઘણી શક્તિ આપી છે એઝ એ વુમન તરીકેની, રાઈટ. તો થેન્ક યુ સો મચ વર્ષા મેમ. અને ઓલવેઝ પરેશ સર, જે આપણને ઓલવેઝ સપોર્ટ કરે છે, કે આપણા ટાઈમે ક્યારે બી અમને કોલ કરીને એમના બધા કામ છોડીને બી અડધો કલાક માટે બી આપણા ત્યાં આગળ આવે છે અને આપણને ઓલવેઝ સપોર્ટ કરે છે. થેન્ક યુ સો મચ સર. મને બહુ આનંદ થાય છે કે આપણે ત્યાં મહાન લોકો એમનો કિંમતી સમય કાઢી અને અમારે ત્યાં આવ્યા. તો પહેલાં તો ધન્યવાદ આપનો કે આપ સરસ સમય કાઢી અમારે. પણ હું એક પણ વખત પરચેસ કરવા નથી ગઈ. આમાં એવું છે, કોસંબમાં મારા બંને મામાની જોબ બિરલા ટેમ્પલમાં છે. એટલે બિરલાની અંદર મારા મામા ત્યાં રહે છે. તો અમારા લગ્ન વખતે જે ચૂડી આલવાની હોય કે સેટ આપવાની, કોઈ પણ વસ્તુ આલવાની હોય તો અમારે ત્યાંથી લીધી છે. પણ એ વસ્તુ હજી સુધી એવી ને એવી છે. જે ન્યૂ વન્ડર વુમેનના ઓર્ગેનાઇઝર મિતાલીબેન, જિજ્ઞાબેન, કલ્પેશભાઈ, આ બધાએ ખૂબ પ્રેમથી મને બોલાવ્યો છે. કલા મંદિરની અંદર, કલા મંદિર જ્વેલર્સમાં આ જે ફંક્શન રાખેલું છે, ખાસ કલા મંદિર આજે આવીને જોયું તો મને લાગ્યું કે આ એક કલાનું મંદિર છે. અત્યાર સુધી આપણે જ્વેલર્સ કરતા હતા, પણ મને અહીં ગાડી આવ્યા પછી આ અહેસાસ થયો કે આ રિયલીમાં કલાનું મંદિર છે. એક એક કલાકૃતિ બહુ જ સરસ છે. આજે મને બોલાયો એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભારી છું. જેતલપુર રોડ ઉપર આવેલું કલા મંદિર જ્વેલરી શોપ, જેનું હમણાં જ ઉદ્ઘાટન થયેલું છે, એની અંદર આજે મિતાલીબેન તરફથી એક બહેનો માટેનો કાર્યક્રમ રાખ્યો હતો. કલા મંદિરને અભિનંદન કે બહેનોને નજીક રક્ષાબંધન આવી રહી છે અને ખુશીના પર્વમાં યાદ કરીને બહેનોને બોલાવેલી છે. સાથે સાથે એ પણ અમારા તરફથી બહેનોને કલા મંદિરને એક અભિપ્રાય પણ આપ્યો છે. એમનું ખૂબ સારું છે, પણ વડોદરા શહેરમાં પહેલો એમનો શોરૂમ હોવાથી હંમેશા સોનુની ખરીદી, જ્યારે બી આપણે સોનું લઈ છીએ ત્યારે બધા જ એવું નથી હોતા કે બહુ ઝડપથી કોઈ ખરીદી શકે. ઘણીવાર આખા વર્ષની બચત હોય અને નાની નાની વસ્તુઓ ગૃહિણી લેતી હોય છે, જેથી કરીને સુખમાં ને દુઃખમાં અમારા દાદા દાદી પાસેથી સાંભળેલી વાતો કે હંમેશા સોનામાં રોકાણ કરશો તો એ ભવિષ્યમાં ખૂબ કામ આવશે, સુખ હોય કે દુઃખ. આ વાક્યને અમે ધ્યાનમાં રાખીને અમારી બચત બહેનો કરીને પોતાના જીવનમાં સોનું ખરીદતી હોય છે, જેથી કરીને પોતાની દીકરીને, પોતાની વહુને આપી શકે. તો એક નમ્ર અમારી વિનંતી પણ બહેનોની હતી કે આપના ભાવમાં ક્યાંય એવું ન લાગે. આપની હંમેશા ડિઝાઇન એવી હોય છે, ડિઝાઇન હોય, આપનો રેટ હોય, આ બધું જ એક સામાન્ય ગૃહિણીને પણ પોષાય એ પ્રમાણેની આપની ડિઝાઇન હશે તો અમને લોકોને ખરીદીમાં પણ આનંદ આવશે. અને હંમેશા એક શુદ્ધ સોનાની ગેરંટી એક બ્રાન્ડ ઉપર હંમેશા જતી હોય છે. તો એવી પણ શુભકામના ભાઈઓને આપી છે કે એક બ્રાન્ડ નેમ એમનું બની રહે. ધન્યવાદ. આજે અમારા કલા મંદિરની અંદર એક અમે ઇવેન્ટનો પ્રોગ્રામ રાખેલો હતો, જેના અંદર સ્પાર્ક ટુડેના ઓનર પરેશભાઈ, જિજ્ઞાબેન વ્યાસ અને મિતાલી મેમ શાહ, જેમના સપોર્ટથી આજે અમે એક નાના એવા કાર્યક્રમનું આયોજન કરેલું હતું. અને એમના જે મેમ્બર્સ, એ લોકોના ટીમ મેમ્બર્સ આવેલા હતા, તો એમના તરફથી અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અને આશા રાખીએ છીએ કે બરોડા તરફથી અમને આ જ રીતનો અમને રિસ્પોન્સ મળતો રહે. ધન્યવાદ. કલા મંદિરની અંદર અમે હાલમાં 36,000થી વધારે ડિઝાઇનો લઈને આવ્યા છીએ. અને અમારો એક જ ઉદ્દેશ છે કે કલા મંદિર બરોડાના તમામ એક નાના ઘરની અંદર બી પહોંચી જાય, એ ઉદ્દેશથી અમે અહીંયા આવેલા છીએ. મારું નામ મયુર સોની છે.